તો મોરબી નકલી ટોલ નાકા કાંડમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે। રવિરાજસિંહ ઝાલા અને હરવિજય ઝાલાની અટકાયત કરાઈ છે। મુખ્ય આરોપી અમરસિંહ પટેલ પોલીસ પકડથી હાલ દૂર છે। ધર્મેન્દ્રસિંહ ઝાલા હજી પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ રવિરાજ ઝાલા અને હરવિજય ઝાલાની અટકાયત કરવામાં આવી છે। મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે। અમરસિંહ પટેલને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાયા છે। નિલેશ, જણાવશો, હજી આરોપી પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા શું તૈયારી? જંકના જો વાત કરીએ તો જ્યારથી આ વાંકાનેરનો નકલી ટોલ નાકાનો મામલો સામે આવ્યો હતો અને 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારથી જ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા અને આ જે ગુનો નોંધાયો એના ગુનો નોંધાયાના 20-25 દિવસ બાદ આજે બે આરોપીઓ પોલીસે અટકાયત કરી છે। અને મુખ્ય જે આરોપી છે કે જે સિત્તરધામના પ્રમુખ જેરામભાઈ પટેલનો પુત્ર થાય છે અને બીજા ધર્મેન્દ્રસિંહ ઝાલા છે કે જે ભાજપના આગેવાન ગણવામાં આવે છે, તો આ બંને આરોપીઓ ઉપરાંત બીજા બે આરોપીઓ એટલે કુલ 4 આરોપીઓની હજી પણ અટકાયત કરવાની બાકી છે। પોલીસની આ મામલે શુષ્ક ઉદાસીન વલણ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું અને તેથી જ અત્યાર સુધી પોલીસ એક પણ આરોપીને શોધી નહોતી શકીને આજે અચાનક બે આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે। જી આભાર નિલેશ, સમગ્ર માહિતી બદલ।